ચાલો મિત્રો, બંધ ક્રમાંકના ટૉપિકના અંદર આપણે કન્ટિન્યુ રહીએ છીએ. તમે અગાઉ બંધ ક્રમાંકની જે આપણે વાત કરી હતી તેના અંદર ખૂબ સારી રીતે તેના નિયમો, તેના દાખલા તમે ખૂબ સારી રીતે ભણ્યા છો. આ ટૉપિકને આપણે કન્ટિન્યુ આગળ ચલાવીએ છીએ. હવે આવે છે N2 અણુ. ઓકે મિત્રો, ચલો તો નોટ અને પેન રેડી. N2 અણુ, તો સૌથી પહેલાં નાઇટ્રોજન Z બરાબર 7, નાઇટ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના. ઓકે, તો નાઇટ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના આપણે લખીશું 1s2 2s2 2p3. તો આ થઈ નાઇટ્રોજન પરમાણુની રચના. આ લખ્યા પછી આપણે શું લખીએ છીએ મિત્રો, યાદ કરો તો N2 અણુમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, તો કુલ ઇલેક્ટ્રોન અહીંયા જે હોય તેના બમણા. તો અહીંયા 7 છે, તો અહીંયા 14 ઇલેક્ટ્રોન સમાશે. ત્યારબાદ N2 અણુની આણ્વીય ઇલેક્ટ્રોન રચના. અગત્યનું છે, આ ધ્યાન આપજો મિત્રો. ઓકે, ચલો N2ની ઇલેક્ટ્રોન રચના લખવાની છે. આણ્વીય ઇલેક્ટ્રોન રચના. કુલ ઇલેક્ટ્રોન 14 મૂકવાના છે. એનો મતલબ કે ઉપર જે રચના દોરી છે તેમાંથી 7 પેર લઈ લેવાની, 7 જોડકા લઈ લેવાના. ઓકે, તો ધ્યાન આપો. સિગ્મા 1s, એના પછી સિગ્મા સ્ટાર 1s, ત્યારબાદ સિગ્મા 2s, ત્યારબાદ સિગ્મા સ્ટાર 2s. 4 લીધા મેં. ચલો ત્યારબાદ હું આગળ વધું છું. પાઈ 2px બરાબર પાઈ 2py. ઓકે મિત્રો, આ બે ઇક્વલ છે એટલે આ રીતે કૌંસમાં બંનેને જોડે રાખવાના. તો 1 2 3 4 5 અને 6 પેર લીધી. હજુ એક પેર લઈ લઉં છું, સિગ્મા 2pz. ઓકે, 7 પેર લીધી. બધામાં 2 ઇલેક્ટ્રોન મૂકી દેવાના. મિત્રો બરાબર યાદ રાખજો, આપણે બધી જ પેરો જે લીધી છે તેમાં દરેકમાં 2 જ ઇલેક્ટ્રોન મૂકવાના. ઓકે, એવું નહીં કે પી કક્ષક હોય તો 3 મૂકીએ, ડી કક્ષક હોય તો તેના અંદર આપણે 10 ઇલેક્ટ્રોન મૂકીએ, પી કક્ષક હોય તો 6 મૂકીએ, એવું નથી આમાં. અહીંયા એક જ વસ્તુ કે એક કક્ષક લખીએ એટલે એના માથા ઉપર 2 ઇલેક્ટ્રોન મૂકી દેવાના. ઓકે, તો અહીંયા 2. ઓકે, 7 વખત 2 લખી દીધા. એનો મતલબ કે 14 ઇલેક્ટ્રોન આપણા જે ભરવાના હતા તે સંપૂર્ણ થઈ ગયા. ત્યારબાદ આવે છે બોન્ડ ઓર્ડર NB - NA ડિવાઈડ બાય 2. ઓકે, NB યાદ કરો. NB એટલે શું મિત્રો? બોન્ડિંગ ઇલેક્ટ્રોન, નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન, મતલબ કે સ્ટાર વગરના. ઓકે, હું રાઉન્ડ કરું છું. આ 1, આ 2, આ 3, આ 4 અને 5. 5 કક્ષકોમાં સ્ટાર વગરના, એટલે કે 5 દુ 10 ઓછા NA સ્ટારવાળા. સ્ટારવાળા જે છે એને હું રેડ કલરથી ઇન્ડિકેટ કરું છું. આ 1, આ 2. ઓકે, એનો અર્થ કે -4 ડિવાઈડ બાય 2, 6/2. ઓકે મિત્રો, તો N2 અણુનો બંધ ક્રમાંક કેટલો આવ્યો? 3. આનો અર્થ શું થશે? તો કે N2 અણુમાં નાઇટ્રોજન એ ત્રિબંધ છે મિત્રો. ઓકે, કયો બંધ છે? એના અંદર ટ્રિપલ બોન્ડ, નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ રહેલો હોય છે. તો આ એનો બંધ ક્રમાંક. ચલો ત્યારબાદ અણુ કેવો છે? તો કે N2 અણુમાં કેવા ઇલેક્ટ્રોન છે? બધાના માથા ઉપર તમે જોઈ શકો છો મિત્રો કે દરેકમાં માથા ઉપર 2 આવે છે, એટલે કે બધા જ ઇલેક્ટ્રોન ઓકે યુગ્મિત છે. કેવા ઇલેક્ટ્રોન છે? યુગ્મિત. માટે N2 અણુ એ
પ્રતિચુંબકીય અણુ છે. કયો અણુ છે? પ્રતિચુંબકીય અણુ છે. તો આ વાત થઈ નાઇટ્રોજન અણુ માટેની. ક્લિયર? તો ખૂબ સારી રીતે આની પણ પ્રેક્ટિસ તમે કરી લો. ઓકે, ત્યારબાદ આપણે ઓક્સિજન ઉપર જઈએ છીએ. ઓકે, તો નાવ સ્ટાર્ટ. ચાલો મિત્રો, તમે નાઇટ્રોજનની અંદર એનો બંધ ક્રમાંક જે ગણવાનો હતો તે ગણી દીધો. હવે ખૂબ જ અગત્યનો અણુ પરીક્ષાના અંદર પૂછવા લાયક કયો અણુ? O2 અણુ. બરાબર ધ્યાન આપજો, O2 અણુ. ઓકે, ચલો ઓક્સિજન પરમાણુ Z બરાબર 8. એની પરમાણવીય ઇલેક્ટ્રોન રચના પહેલાં તો લખવાની. ઓકે, ઓક્સિજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના તો 1s2 2s2 2p4. ઓકે, ચલો 1s2 2s2 2p4. ઓકે, તો તેથી O2 અણુમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા મિત્રો, તો પરમાણુમાં જેટલા ઇલેક્ટ્રોન હોય તેના બમણા લઈ લેવાના. અહીંયા આગળ 8 છે તો અહીંયા આપણે 16 લઈ લઈશું. ઓકે, તેથી O2 અણુની આણ્વીય ઇલેક્ટ્રોન રચના, ત્યારબાદ શું આવશે? O2 અણુની આણ્વીય ઇલેક્ટ્રોન રચના. ઓકે, મેં આગળ પણ તમને કીધું હતું, ફરીથી તમને યાદ કરાવું છું કે O2 અને F2 આવે ત્યારે બી ક્લિયર, ખૂબ જ ધ્યાન રાખવાનું. ઓકે, અહીંયા O2 આવ્યો એટલે યાદ રાખવાનું કે જે સિગ્મા 2pz લખ્યું છે તે સિગ્મા 2pz અહીંયા આવી જશે. ઓકે, સિગ્મા 2pz એ સિગ્મા સ્ટાર 2s પછી આવી જશે, બાકી સિક્વન્સ સેમ રહેશે. ઓકે, તો અહીંયા મિત્રો 16 ઇલેક્ટ્રોન છે. એનો અર્થ કે આપણે 8 પેર લખી દેવાની. ધ્યાન આપજો, થોડું અગત્યનું છે. સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. ચલો આ 4 પેર તો લખી દીધી. ઓકે, ત્યારબાદ સિગ્મા સ્ટાર 2s પછી સિગ્મા 2pz, સિગ્મા 2pz એના પછી પાછું કન્ટિન્યુ, તો કે પાઈ 2px, પાઈ 2py. ઓકે, પહેલાં આપણે આના અંદર ઇલેક્ટ્રોન ભરી દઈએ જેથી આપણને ખ્યાલ આવે. ચલો અહીંયા 2. ઓકે મિત્રો, તો 1 2 3 4 5 દુ 10 ને 4 14 ઇલેક્ટ્રોન આપણે મૂકી દીધા. 14 ઇલેક્ટ્રોન આપણે મૂકી દીધા. બરાબર. ચલો આના પછી રચના શું થશે? તો પાઈ 2px પણ સ્ટાર વાળું અને પાઈ 2py એ પણ સ્ટાર વાળું. ઓકે, બરાબર ધ્યાન રાખજો, અહીંયા ભૂલ થશે. મોટા ભાગના વિદ્યાર્થીની ભૂલ અહીંયા થાય છે મિત્રો. આપણે 14 ઇલેક્ટ્રોન મૂકી દીધા. હવે 16માંથી બાકી કેટલા રહ્યા? 2 ઇલેક્ટ્રોન. ક્લિયર? 2 ઇલેક્ટ્રોન મૂકવાના બાકી. ઓકે, એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓ કીધું કે એક ખોખામાં 2 મૂકવાના, એટલે પાઈ સ્ટાર 2pxમાં 2 ઇલેક્ટ્રોન મૂકી દે અને આ ખાલી રાખે. નહીં, એવું નહીં કરવાનું. પાઈવાળી જે આણ્વીય કક્ષકો છે તેમની શક્તિ સમાન છે, માટે ઇલેક્ટ્રોન પણ સમાન રીતે મૂકવાના, અડધા અડધા મૂકવાના. ક્લિયર? મતલબ કે તમારી જોડે જે 2 ઇલેક્ટ્રોન છે ને, તો અહીંયા આગળ 1 મૂકાશે મિત્રો, અહીંયા આગળ 1 મૂકાશે. ક્લિયર? ઓકે, તો આ આપણે 16 ઇલેક્ટ્રોન કમ્પ્લીટલી ગોઠવી દીધા. હવે આવે છે બોન્ડ ઓર્ડર NB - NA /
2. ચલો NB નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન, બંધકારક ઇલેક્ટ્રોન. બંધકારક એટલે ફરીથી યાદ કરાવું છું, સ્ટાર વગરના, હું રાઉન્ડ કરું છું, 1 2 3 4 5. ક્લિયર? 1 2 3 4 5, 5 दूनी 10. ओके, चलो ત્યારબાદ નંબર ઓફ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન એ હું રેડ પેનથી ઇન્ડિકેટ કરું છું મિત્રો. 2 ને 2 4, 5 અને 6 એટલે 6 ડિવાઈડ બાય 2, તો 4/2 ઇક્વલ ટુ 2. ક્લિયર મિત્રો? એનો અર્થ કે O2 અણુમાં OO દ્વિબંધ છે, કારણ કે બંધ ક્રમાંકનું મૂલ્ય કેટલું આવ્યું મિત્રો? 2. બંધ ક્રમાંકનું મૂલ્ય 2, માટે ઓક્સિજન ઓક્સિજન પરમાણુઓ વચ્ચે કયો બંધ હશે? દ્વિબંધ હશે. ઓકે, બીજું O2 અણુમાં તમે જુઓ બગડો પણ છે અને અહીંયા એકડો પણ છે, મતલબ કે એકી સંખ્યા પણ છે, બેકી સંખ્યા પણ છે. એનો મતલબ કે યુગ્મિત ઇલેક્ટ્રોન ઉપરાંત અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે કે યુગ્મિત ઉપરાંત અયુગ્મિત ઇલેક્ટ્રોન, માટે અણુ કયો થશે? અનુચુંબકીય. કયો અણુ થશે મિત્રો? અનુચુંબકીય અણુ બનશે. ઓકે, તો આ ખૂબ જ વિશિષ્ટ પ્રકારનું ઉદાહરણ છે ઓક્સિજનનું. પરીક્ષાના અંદર ઓક્સિજન પૂછાવાની શક્યતા વધુ છે, એટલે ઓક્સિજન પરફેક્ટલી કરજો, કારણ કે તેની રચના જે ઇલેક્ટ્રોન ભરાવાની છે તે ડિફરન્ટ છે. અહીંયા આગળ ભૂલ થવાની શક્યતા છે. π*2px ઇક્વલ ટુ π*2py જે છે એમાં બંનેમાં એક એક ઇલેક્ટ્રોન એડ થશે. ઓકે, તો ખૂબ સારી રીતે ઓક્સિજન અણુનો બંધ ક્રમાંક ગણી લો મિત્રો. ઓકે, ચાલો મિત્રો, તમે લોકોએ મોટા ભાગના બંધ ક્રમાંકના દાખલા સંપૂર્ણ રીતે પૂરા કરી દીધા છે. ઓકે, હવે આપણે અત્યાર સુધી જેટલા પણ દાખલાઓ ગણ્યા એ બધા તમે બરાબર નજર કરો, દરેકના બોટમના અંદર 2 આવે છે. એનો અર્થ એ થયો કે આપણે દ્વિઅણુ માટેના બંધ ક્રમાંકના દાખલા જોયા છે. ઓકે, ઘણી વખત તમે JEE, ગુજકેટ એની પરીક્ષાઓના અંદર જોશો તો તમને વિષમ કેન્દ્રીય અણુનો બંધ ક્રમાંક પણ પૂછાય છે. ઓકે, તો વિષમ કેન્દ્રીય કાર્બન મોનોક્સાઇડ CO, આનો બંધ ક્રમાંક કઈ રીતે ગણવાનો? ઓકે, બરાબર ધ્યાન આપજો, ખૂબ સહેલો છે પણ આની પેટર્ન થોડીક જુદી છે. ઓકે, ચલો, CO અણુ, આનો અર્થ શું થાય કે કાર્બનના ઇલેક્ટ્રોન, આ કાર્બનના ઇલેક્ટ્રોન વત્તા ઓક્સિજનના ઇલેક્ટ્રોન. ધ્યાન આપજો મિત્રો, આમાં ઇલેક્ટ્રોન રચના લખવાની નથી. ચલો, કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો? 6, ઓક્સિજનનો 8. એનો અર્થ કે આપણી જોડે 14 ઇલેક્ટ્રોન છે. વિષમ કેન્દ્રીય પરમાણુ હોય તો તેના અંદર પરમાણુવીય રચના લખવાની જરૂર નથી. તેમાં જેટલો તેનો પરમાણુ ક્રમાંક હોય તેટલા જ ઇલેક્ટ્રોન ભરવાના, બમણા કરવાના નથી મિત્રો. ક્લિયર? ડબલ નથી કરવાના, જે તમે H2, O2, Cl2 વગેરેમાં કરો છો એ રીતે, કારણ કે એ દ્વિઅણુ છે. ડબલ કરવાના, દ્વિઅણુમાં ડબલ, આમાં નથી કરવાના. 14 ઇલેક્ટ્રોન મતલબ કે આ રચના કોને સમાન થશે? N2 ને. ઓકે, નાઇટ્રોજનની જે રચના છે તેને સમાન થશે. ઓકે, તો આપણે CO અણુની આણવીય ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ. ધ્યાન આપજો મિત્રો. ઓકે, આ રચના પ્રમાણે જ જશે, મતલબ કે જે આપણે O2, F2 સિવાયના અણુઓ માટે Z બરાબર 1 થી 7 સુધીની જે રચના જોઈ એ રચના આને લાગુ પડશે. તો સિગ્મા 1s
સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. ઓકે, 14 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે, એટલે કે આપણે 7 પેર લઈશું. પાઈ 2px, પાઈ 2py. ઓકે, 1 2 3 4 5 6 લીધી. ઓકે, અને ત્યારબાદ સિગ્મા 2pz. ઓકે મિત્રો, ચલો તો આ દરેક પેરના અંદર આપણે 2 ઇલેક્ટ્રોન ગોઠવી દઈશું. તો 7 દુના 14 ઇલેક્ટ્રોન ગોઠવી દીધા. ત્યારબાદ આવે છે બોન્ડ ઓર્ડર. બાકીનું જે પેટર્ન છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. ઓકે, સૂત્ર પ્રમાણે જવાનું. બોન્ડિંગ ઇલેક્ટ્રોન સ્ટાર વગરના 1 2 3 4 5, 5 દુ 10 ઓછા એન્ટી બોન્ડિંગ 1 અને આ 2, એટલે કે 4/2, 6/2, 3. ઓકે, કયો જવાબ કેટલો આવ્યો? 3. આનો અર્થ શું થયો કે ભાઈ CO અણુમાં કાર્બન ઓક્સિજન 3 એટલે ત્રિબંધ છે. ક્લિયર? ચલો, ત્યારબાદ CO અણુમાં તમે જુઓ બધા જ ઇલેક્ટ્રોન કેવા છે? યુગ્મિત. ઓકે, બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો આપેલો અણુ એ કેવો કહેવાશે મિત્રો? પ્રતિચુંબકીય. કેવો અણુ કહેવાશે? પ્રતિચુંબકીય અણુ કહેવાશે. ઓકે, તો આ જ્યારે વિષમ કેન્દ્રીય પરમાણુ તમને આપેલો હોય ત્યારે તેનો બંધ ક્રમાંક જ્યારે તમારે ગણવાનો હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવાનો હોય. હવે મિત્રો તમે પ્રેક્ટિસ કરજો NO. ઓકે, આ CO છે, તમે પ્રેક્ટિસ કરજો NOની. ઓકે, તો અહીંયા આગળ આપણે મોટા ભાગના બંધ ક્રમાંકના દાખલા જે છે એ લઈ લીધા છે. હવે કામ તમારું શરૂ થાય છે. જેટલું પણ આપણે આજે કામ કર્યું છે તે તમામે તમામ ટોપિક તરત જ પૂરા કરી દો. રાહ ના જુઓ, હું કાલે કરીશ, પરમ દિવસ કરીશ. નો, કાલ ક્યારેય આવતી નથી. સમય આજે મળ્યો છે, એ સમયનો તમે ઉપયોગ કરો. ક્લિયર? ખ્યાલ આવી ગયો? ઓકે, તો આ તમે લોકો લખી નાખો. ઓકે, ચાલો મિત્રો, તો તમે લોકોએ બંધ ક્રમાંકના દાખલા ગણી દીધા, એના નિયમો, એની વ્યાખ્યા, બધી તૈયારી તમે લોકોએ કરી દીધી. ક્લિયર? ઓકે, તમને એમ થતું હશે કે હવે શું ભણવાનું છે, હવે કઈ ટોપિક આગળ આવશે? કોઈ ટોપિક હવે ભણવાનો નથી. તમને એક જોક્સ કહું, ખુશ થઈ ગયા? લો, મજા આવી? ઓકે, એક સાયન્ટિફિક જોક્સ કહું. સાયન્ટિફિક જોક્સ. તમને એમ થશે કે આવડી સાયન્ટિફિક જોક્સ એટલે શું? ઓકે, એક મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું નામ તમે લોકો જાણો જ છો, બરાબર છે? ઓકે, નોટ પેન હવે મૂકી દેજો, હવે એની જરૂર નથી. ખાલી સાંભળજો, તમને મજા આવશે. આલ્બર્ટ આઇન્સ્ટાઈને સાપેક્ષવાદનો સિદ્ધાંત શોધ્યો હતો. ઘણા સમય પહેલાંની વાત છે, જે વખતે તમારો કે મારો જન્મ થયો નહોતો. હવે આલ્બર્ટ આઇન્સ્ટાઈને જે વખતે સાપેક્ષવાદનો સિદ્ધાંત શોધ્યો હતો ને, એ વખતે તેને સમજવાવાળો વર્ગ દુનિયામાં 1 કે 2% જ હતો. હજુ એ કોઈને ખબર નથી પડતી કે આ શું કહેવા માગે છે. કારણ કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન એક એવી વ્યક્તિ હતી કે જેણે બ્રહ્માંડના જે ગહન તથ્યો હતા એ ઉકેલી દીધા હતા. અને વૈજ્ઞાનિકો જે એક સમયના હતા એ લોકો પોતે વિચાર કરતા હતા કે આ વ્યક્તિના મગજની અંદર મશીન ફિટ થયેલું છે, આવું માનતા હતા. અને માટે એમના મગજ ઉપર પણ રિસર્ચ થયું. ક્યારેક ભવિષ્યમાં એની પણ વાત કરીશું. હવે આલ્બર્ટ આઇન્સ્ટાઈને સાપેક્ષવાદની શોધ કરીને એટલે વિશ્વના જુદા જુદા દેશો, જુદા જુદા વિસ્તારોમાંથી તેમને પ્રવચન માટે બોલાવવામાં આવતા હતા. એમનું એક લેક્ચર રાખવામાં આવતું હતું. તો એક વખતે
એક ઇન્ટિરિયર વિસ્તારમાંથી સાપેક્ષવાદ ઉપર પ્રવચન આપવા માટે આલ્બર્ટ આઇન્સ્ટાઈનને આમંત્રણ આપવામાં આવ્યું. હવે આલ્બર્ટ આઇન્સ્ટાઈન એટલા બધા થાકી ગયા હતા કે એમને એમ થયું કે હવે આ રોજના રોજ એકના એક વાત મારે સાપેક્ષવાદ વિશે બોલ્યા કરવાનું. એટલે તેઓ જ્યાં પણ લેક્ચર આપવા જતા ને ત્યાં તેમના ડ્રાઈવરને જોડે લઈ જતા. તો જે જગ્યાએ એ જવાના હતા ત્યાં આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો ફોટો કે કોણ છે એ કોઈ કશું જાણતું નહોતું. એટલે આઇન્સ્ટાઈને એમના ડ્રાઈવરને કીધું કે એક કામ કર, તું મારી જોડે રહીને અડધો આલ્બર્ટ તો બની જ ગયો છે, તું આજે લેક્ચર આપી દે ને હું પાછળ છેલ્લી સીટમાં બેસી જઈશ. ત્યાં ગયા, ડ્રાઈવર પોતે આલ્બર્ટ આઇન્સ્ટાઈનના કપડાં પહેરી દીધા, એ ટાઈપના વાળ બનાવી દીધા. પ્રવચન શરૂ થયું. ડ્રાઈવર પણ એટલો હોશિયાર થઈ ગયો હતો કે એને જેટલા પ્રવચનો આલ્બર્ટ આઇન્સ્ટાઈને આપ્યા હતા એ મગજની અંદર ફિટ થઈ ગયા હતા. એ તો ફટાફટ થિયરી ઓફ રિલેટિવિટી ફટાફટ ફાડવા માંડ્યો. પબ્લિકે આમ એકીટસે જોઈ રહી કે ઓહો, આ તો જોરદાર બોલે છે, આલ્બર્ટ આઇન્સ્ટાઈન તો બહુ મહાન વ્યક્તિ છે. ફટાફટ થિયરી ઓફ રિલેટિવિટી પૂરી કરી દીધી. છેલ્લી હરોળમાં બેસેલા આલ્બર્ટ આઇન્સ્ટાઈન જે ઓરિજિનલ વ્યક્તિ છે એ એને જોઈને હસ્યા કરે. પ્રવચન પૂરું થયું એટલે એણે એક પ્રશ્ન પૂછ્યો કે હવે મેં જે આ થિયરી તમને ભણાવી તેમાં તમને કોઈ પ્રશ્ન હોય તો પૂછો. અને પછી ઓડિયન્સમાંથી 2-3 વ્યક્તિઓ ઊભા થયા અને એમણે એવા અઘરા પ્રશ્નો પૂછ્યા કે ભાઈ આ જે થિયરી છે એનો ભવિષ્યમાં ઉપયોગ શું, એનો કયા ક્ષેત્રોમાં ઉપયોગ થશે, એના ફાયદા શું, ગેરફાયદા શું. હવે આવું તો આલ્બર્ટ આઇન્સ્ટાઈને ભૂતકાળમાં કશું બોલ્યા જ નહોતા. હવે શું કરવું? હવે ભેરવાયો આ ભાઈ, કે પોતે તો ડ્રાઈવર હતો. પણ એક વસ્તુ છે મિત્રો, તમારી જેવા મિત્રો જોડે તમારી સોબત હશે ને એવા તમે થઈ જશો. ડ્રાઈવર આલ્બર્ટ સાથે રહી અને એવો હોશિયાર થઈ ગયો હતો. એણે એક જ મિનિટમાં કહી દીધું, અરે ભાઈ આટલો સહેલો પ્રશ્ન તમે મને પૂછો, મેં આખી થિયરી ઓફ રિલેટિવિટી ભણાવી, એમાં તમને બીજું કંઈ ના સૂઝ્યું અને આટલો સહેલો પ્રશ્ન પૂછો. આટલો સામાન્ય પ્રશ્ન તો મારો છેલ્લી હરોળમાં બેસેલો જે ડ્રાઈવર છે ને એ પણ એનો જવાબ આપી દેશે. તમારે જોવું છે તમારે? ભાઈ ડ્રાઈવર તું સ્ટેજ ઉપર આવી જા, હું તારી જગ્યાએ બેસું છું. આઇન્સ્ટાઈન સ્ટેજ ઉપર આવે છે અને જે પ્રશ્ન હતો એનું સોલ્યુશન આપે છે. પબ્લિકને તો એમ કે ડ્રાઈવરે જવાબ આપ્યો. પબ્લિક તાળીઓ પાડવા માંડે છે કે વાહ ભાઈ મજા પડી ગઈ. ટૂંકમાં મિત્રો આ વાર્તાનો હાર્ટ જે છે એક જ છે, તમારી જેવી સોબત હશે તેવા તમે બનશો. ઓકે, એક જ વાક્ય ધ્યાનમાં રાખજો, तुम वही बनते हो जो तुम सोचते हो. ફરી રિપીટ કરું છું, तुम वही बनते हो जो तुम सोचते हो. તમે જેવું વિચારશો તેવા તમે બનશો. તમે એમ વિચારશો કે મારામાં શક્તિ નથી, હું ભણી શકતો નથી, નો, તમે આગળ નહીં વધી શકો. હંમેશા વિચારો પાવરફુલ રાખો. ઓકે, ભલે તમારી અંદર એ ક્વોલિટીઝ નથી છતાં પણ તમારી અંદર એ પાવર ભરેલો રાખો. ઓકે, ફરીવાર મળીશું. ખૂબ સારી રીતે તમે મને સાંભળ્યો છે. ઓકે, વિશ યુ બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.